નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ટ્રાન્સલેશનની ડે 25ની એક્સરસાઇઝ સુધી હાલ પહોંચી ચૂક્યા છીએ અને ધીરે ધીરે આપણે અંગ્રેજીના ગ્રામરના નિયમોને કેવી રીતે લખાણમાં ઉતારવા એ આપણે સમજી રહ્યા છીએ. ઓકે, તો આ વાક્ય તમારી સામે છે, એને પહેલાં તમારી રીતે ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરો કે જેથી કરીને તમે ભૂલ કરશો અને એ ભૂલ હું સુધારીશ એટલે વધારે લાંબા સમય સુધી યાદ રહેશે. ઓકે, એક્ઝામમાં એ ભૂલ નહીં કરો, સીધું ડાયરેક્ટ તમને કહી દેવામાં આવશે કે અહીંયા આવી રીતે યુઝ કરો તો એ લાંબો સમય સુધી ટકતું નથી. ઓકે, તમે પહેલાં ભૂલ કરો, એ ભૂલને આપણે સુધારીએ, એવી રીતે આપણે આગળ વધીશું. ચલો, પહેલું વાક્ય તમારી રીતે ટ્રાય કરો, વિડીયોને પોઝ કરો, એને લખો અને ત્યારબાદ હું એનું સોલ્યુશન આપું છું. આ વાક્ય છે, જ્યારે નવો કાયદો અમલમાં આવશે ત્યારે નાગરિકોને સીધો લાભ મળશે. કે જ્યારે નવો કાયદો અમલમાં આવશે ત્યારે નાગરિકોને સીધો લાભ મળશે, આવી રીતનું સેન્ટેન્સ અહીંયા આપણને આપ્યું છે. બંને વાત ફ્યુચરની છે કે જ્યારે કાયદો અમલમાં આવશે, વેન ધ ન્યૂ લો કમ્સ ઇન ટુ ફોર્સ, જ્યારે નવો કાયદો અમલમાં આવશે ત્યારે કંઈક બીજું થશે. ઓકે, બંને વાત ફ્યુચરની છે, પણ હું અહીંયા એને લખું છું કેવી રીતે જુઓ. જ્યારે માટે શું આપણે યુઝ કરીએ છીએ? વેન. વેન એક ટાઈમ શોવિંગ વર્ડ છે કે જ્યારે આ થશે. વેન છે, ઇફ છે, આફ્ટર છે, એઝ સુન એઝ છે, એ આગળનો ટાઈમ શો કરે કે એઝ સુન એઝ આ જેવું થશે કે આ થશે, ઇફ જો આવું થશે તો આ થશે. ઓકે, આ ટાઈમ નોટ કરે અને એ ટાઈમ આગળનો હોય. જો હું આ વસ્તુને વર્તમાનમાં વાપરું છું, વેનને અત્યારે બોલું છું, એનો મતલબ કે આગળની જ વાત છે. ઓકે, તો લખું છું વેન ધ ન્યૂ, કોઈ પર્ટિક્યુલર લો જ હશે એની જ વાત કરતા હશે. વેન ધ ન્યૂ લો comes into the force, comes into effect or comes into force, એમ પણ લખી શકો. comes into effect, when the new law comes into effect, ત્યારે શું થશે? હવે ભવિષ્યની વાત કરું ત્યારે શું? આ પણ ભવિષ્ય જ છે. ઓકે, વેન ની બાદ મેં જે લખ્યું એ પણ ભવિષ્યમાં આગળ જ વાત થવાની છે. ત્યારે નાગરિકોને સીધો લાભ મળશે. અહીંયા ત્યારે લખવાની જરૂર નથી, આ વેનની સાથે જ એ આવી ગયું છે, જ્યારે ત્યારે બંને. ત્યારે નાગરિકોને સીધો લાભ મળશે. સિટીઝન્સ વિલ ડાયરેક્ટલી, સીધો લાભ કીધું છે ને, લાભ નથી, લાભ મળશે, સીધો લાભ, ડાયરેક્ટલી બેનિફિટ ફ્રોમ ઇટ. ઓકે, એ કાયદાથી જ મળશે, આવું લખ્યું નથી ટ્રાન્સલેટ ગુજરાતીમાં, આવું નથી આપ્યું ફ્રોમ ઇટ કે એના દ્વારા એ કાયદાથી એને લાભ મળશે, પણ અન્ડરસ્ટુડ છે, તમે લખી શકો. વેન ધ ન્યૂ લો કમ્સ ઇન ટુ ઇફેક્ટ, સિટીઝન્સ વિલ ડાયરેક્ટલી બેનિફિટ ફ્રોમ ઇટ. હવે અહીંયા એક શીખવા જેવી વાત કઈ છે એ તમને કહું કે વેન સાથે મેં જે આ ક્લોઝ લખ્યો છે આની અંદર કંઈ પણ વિલ કે શેલનો ઉપયોગ નથી. જોઈ શકો છો તમે, સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ઓકે, એનું કારણ એ છે કે વેન તમે જ્યારે બોલ્યા કે પછી એઝ સુન એઝ તમે બોલો કે ઇફ કન્ડિશનલનો તમે યુઝ કરો વર્તમાનની અંદર, અત્યારે તમે એનો યુઝ કરો છો તો અત્યારથી આગળની જ વાત હોય. તો વેન કીધું એમાં જ ફ્યુચર તમે શો કરી દીધું કે જ્યારે આવું થશે એવો જ મતલબ ત્યારે આગળ આવે છે. ગેટિંગ ઇટ? એટલે અગેઇન ફરીથી એ ફ્યુચર દેખાડવાની જરૂર નથી. એટલે તમે વિલ કે શેલ, વેન વાળો જે ક્લોઝ છે એમાં યુઝ નથી કરતા, પરંતુ એના પછી શું થશે એની અંદર તમે વિલ યુઝ કરો છો કે આવું થશે. કારણ કે એના પછીનો જે ક્લોઝ છે એની અંદર વેન નથી, વેન વાળો ક્લોઝ એક જ છે. ઓકે, તો વેનથી શરૂ થતા સેન્ટેન્સ જે તમે વર્તમાનમાં યુઝ કરો છો એમાં આ વાત તમારે ખાસ ધ્યાન રાખવાની હોય છે કે વેન કે ઇફ કે પછી એઝ સુન એઝ કે પછી આફ્ટર, આવા શબ્દો હોય, ટાઈમવાળા શબ્દો, અનટિલ છે, તો એની સાથે તમે સાદા વર્તમાન કાળનું જ સેન્ટેન્સ લખો છો, વિલ કે શેલ વાળું સેન્ટેન્સ નથી લખતા. હાલાકી એનો મતલબ ફ્યુચર વાળો જશે. અહીંયા જોઈ શકો તમે, આવશે, એ જ મિનિંગ હોય છે ગુજરાતીમાં એનું. ઓકે, તો ચલો આગળ વધીએ. આ બીજું જે સેન્ટેન્સ છે એવી રીતનું જ છે, પણ તમારે બીજું વાપરવું છે. વેન યુઝ નથી કરવાનું. અહીંયા ટાઈમ એક્સપ્રેસિંગ જે વર્ડ છે એ એઝ સુન એઝ તમારે યુઝ કરવાનું છે. ઓકે, અહીંયા તમે વેન યુઝ નથી કરતા. ચલો, આ વાક્યને બનાવવાની ટ્રાય કરો. ઇઝી છે, એ જ મેથડથી તમારે બનાવવાનું છે. ચલો, વાક્યને સોલ્વ કરીએ. જેવો રિપોર્ટ તૈયાર થશે, કે રિપોર્ટ તૈયાર થશે કે તરત જ, હવે આગળ રિપોર્ટ તૈયાર થવાનો છે, અત્યાર તો તૈયાર થતો નથી, રાઈટ નાવ તો તૈયાર થશે નહીં, અત્યારથી આગળની જ વાત હશે. જેવો તૈયાર થશે, વાત ફ્યુચરની છે. ઓકે, પણ લખી સાદા વર્તમાન કાળમાં, કારણ કે અહીંયા જે હું જે ટાઈમ એક્સપ્રેસિંગ જે શબ્દ ફ્રેઝ વાપરું છું એઝ સુન એઝ, એ પોતે ભવિષ્ય દેખાડે છે. અહીંયા જ ભવિષ્ય આવી ગયું, આની અંદર જ વિલ ઇન્ક્લુડેડ છે કે એઝ સુન એઝ ધ રિપોર્ટ ઇઝ રેડી, જેવો રિપોર્ટ રેડી થશે એનો મતલબ એવો થાય ભવિષ્યનો, પણ વિલ કે શેલ નથી. ઓકે, એઝ સુન એઝ ધ રિપોર્ટ ઇઝ રેડી, કે તરત જ પણ લખવાની જરૂર નથી, એઝ સુન એઝમાં જ એ ઇન્ક્લુડ છે. ઓકે, તેને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ઓકે, તેને એટલે ઇટ, રિપોર્ટની જ વાત કરી છે. ઓકે, ઇટ તમે પ્રોનાઉન અહીંયા યુઝ કરો છો. ઇટ વિલ બી
હવે ભવિષ્ય સૂચક તમે મોડલ લખો છો, વિલ ત્યાં લખો છો, ઓકે, કારણ કે એઝ સુન એઝ વાળો ક્લોઝ પૂરો થઈ ગયો છે. ઇટ વિલ બી રજૂ કરવું એટલે પ્રેઝન્ટેડ, ઇટ વિલ બી પ્રેઝન્ટેડ. આ જે આખી રચના છે એ પેસિવ છે, ઓકે. મારો પેસિવ વાળો તમે વિડીયો જો એટલે તમને સમજમાં આવશે કે કેવી રીતે આપણે પેસિવ કરીએ છીએ, ઓકે. ઇટ વિલ બી પ્રેઝન્ટેડ ઇન ધ એસેમ્બલી, ઇન ધ એસેમ્બલી, ઓકે. લેજિસ્લેટિવ એસેમ્બલી એમ પણ એ વધારે કરેક્ટ છે, ઓકે, પણ ચાલે. ધ એસેમ્બલી એટલે લેજિસ્લેટિવ એસેમ્બલીની જ વાત કરું છું. એઝ સુન એઝ ધ રિપોર્ટ ઇઝ રેડી. જો અહીંયા કોઈ પણ વિલ કે શેલ નથી, નો વિલ શેલ, કારણ કે એઝ સુન એઝમાં એનો મિનિંગ ઇન્ક્લુડ છે. એઝ સુન એઝ બોલ્યા કે વિલ આગળની જ વાત છે, ઓલરેડી એ તમે કહી દીધું છે, એટલે ફરીથી એ વાક્યને ભવિષ્યાત્મક નથી બનાવવાનું, ઓકે. અંગ્રેજીમાં એક કન્સેપ્ટ આવે છે સુપરફ્લુઅસ, તમે સેન્ટેન્સને નથી બનાવતા. એકવાર કોઈ વાત કહી દીધી છે તો અગેન ફરીથી કહેવાની જરૂર નથી. સાદા વર્તમાન કાળમાં આપણે જ્યારે ડુ કે ડઝ યુઝ કરીએ, લેટ્સ સે આઈ, he does not play football. આવી રીતનું વાક્ય હોય કે ફૂટબોલ નથી રમતો, ઓકે, એ ક્રિકેટ રમે છે. he does not play football. તો અહીંયા ડઝમાં એસ કી એસ લાગ્યું, અહીંથી તમને સાદો વર્તમાન કાળ ખબર પડી, તો એટલા માટે અહીંયા તમે એસ કી એસ હવે લગાડતા નથી પ્લેની પાછળ. સુપરફ્લુઅસ થશે. એકવાર તો કીધું તમે કે સાદો વર્તમાન કાળ છે, તો ફરીને શું કામ કહેવાની જરૂર છે? તો એવું જ અહીંયા થાય છે. એઝ સુન એઝથી જ તમે કહી દીધું કે વાત આગળની છે, ભવિષ્યની છે, તો વિલ લખવાની ત્યાં હવે જરૂર છે નહીં, ઓકે. તો આ જ એનું રીઝન હતું. ચલો, ત્રીજું સેન્ટેન્સ છે. હવે આપણે જે ટોપિક છે એને થોડોક ચેન્જ કરીએ છીએ, ઓકે. આ લાસ્ટ મેં જે વિડીયો મૂકેલો એમાં એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે આ રીતના 2 સેન્ટેન્સ લાવજો, ઓકે. તો એ સેન્ટેન્સ આપણે અહીંયા એડ કર્યા હતા. હવે આ જ વાત અન્ટિલમાં, આ જ વાત અન્ટિલમાં ફોલો થશે, આફ્ટરમાં ફોલો થશે, બિફોરમાં ફોલો થશે. જ્યારે તમે વર્તમાનની વાત કરતા હો ત્યારે જ, ઓકે. વર્તમાનથી આગળની વાત કરતા હોય ત્યારે જ તમે વિલ કે શેલ એડ નહીં કરો આ બધા વર્ડ્સની સાથે, ઓકે. આઈ હોપ કે આ જે વાત છે તમને સમજમાં આવી છે. ચલો, હવે એક બીજો કન્સેપ્ટ શીખીએ. અંગ્રેજીમાં આ વાક્ય ઘડીક ભૂલી જાઓ, ઓકે. અહીંયા ધ્યાન આપો. અંગ્રેજીમાં 3 ટેન્સ હોય, એ 3 ટેન્સ પાસ્ટની વાત કરે છે. એક છે પૂર્ણ વર્તમાન, ઓકે, પરફેક્ટ પ્રેઝન્ટ, એને તમે લખો છો હેવ અથવા હેવનું રૂપ. બીજું એક હેઝ હોય છે, ઓકે, હેવ અથવા હેઝ પ્લસ V3. અત્યાર પહેલાં કંઈક થયું છે એ સેન્સ આપવા માટે. હવે આ વાક્ય જુઓ, ત્રીજું વાક્ય. રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ લાવવા માટે અનેક પગલાં લીધા છે. તો એને અનેક પગલાં લીધા છે એવું કહો છો, પણ અત્યારે રાઇટના હું બોલું છું ત્યારે તો પગલાં નહીં લીધા હોય. પગલાં લેવાની ઘટના તો થઈ ગઈ છે ને, એને ઇનિશિયેટિવ કંઈક લીધા છે, 1 2 3 ઇનિશિયેટિવ લીધા છે, તો અત્યારે પહેલાં જ થયા છે. તો આ વાક્યની અંદર તમે યુઝ કરશો પૂર્ણ વર્તમાન કાળ. અહીંયા યુઝ થશે કે સ્ટેટ ગવર્મેન્ટ હેઝ ટેકન, એવી રીતે હેઝ ટેકન સ્ટેપ્સ કે પછી હેઝ ટેકન મેની સ્ટેપ્સ, ઓકે. અહીંયા જે એ આપણે આગળ ટ્રાન્સલેટ કરીએ, પણ આ ટેન્સ તમે અહીંયા યુઝ કરશો. હવે માનો કે અહીંયા તમને એવું આપ્યું છે કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ લાવવા માટે 2010ની અંદર અનેક પગલાં લીધા હતા. તો અહીંયા તમને એક ફિક્સ ટાઈમ આપી દીધો કે 2010ની વાત છે અને એ સમયે એને કંઈક કર્યું છે, તો ત્યારે તમે V2નો યુઝ કરો છો. તો આ ફરક હોય છે સાદો ભૂતકાળ અને પૂર્ણ વર્તમાનની વચ્ચે, ઓકે. જો તમને ટાઈમ આપી દીધો છે, એ સમયે ભૂતકાળનો કોઈક ટાઈમ આપ્યો છે, એ સમયે કોઈ ઘટના થઈ હતી એમ કહો છો, તો એ વાત આખી પાસ્ટની બની ગઈ, વર્તમાન સાથે હવે એનો કોઈ રેલેવન્સ નથી, ઓકે. તો ત્યારે તમે V2 યુઝ કરો છો. ચલો, હજુ એક કેસ છે, એ આપણે આગળ જ્યારે ત્રીજું સેન્ટેન્સ જોઈએ ત્યારે શીખીશું. તો આ સેન્ટેન્સને આ સેન્ટેન્સને સોલ્વ કરવાની ટ્રાય કરો તમારી રીતે, પછી આપણે એને સોલ્વ કરીએ. કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ લાવવા માટે અનેક પગલાં લીધા છે. ધ સ્ટેટ ગવર્મેન્ટ કયો ટેન્સ યુઝ કરશું? પૂર્ણ વર્તમાન. ધ સ્ટેટ ગવર્મેન્ટ હેઝ ટેકન, ઓકે. આ તમારું વર્બ છે, આ તમારો સબ્જેક્ટ છે, ઓકે. અહીંથી જોઈ શકો છો કે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. પગલાં લેવાની ક્રિયા થઈ રહી છે અને કોને કરી છે? તો કે રાજ્ય સરકારે કરી છે. તો સ્ટેટ ગવર્મેન્ટ હેઝ ટેકન. હવે એને કંઈક લીધું છે, એક્શન લીધી છે, ઓકે. શું લીધું છે? તો કે પગલાં લીધા છે. હેઝ ટેકન, હવે વર્બ પછી એનો ઓબ્જેક્ટ આવે. હેઝ ટેકન સેવરલ, અનેક એટલે કે સેવરલ કે મેની પણ લખી શકો, સેવરલ સ્ટેપ્સ. મેની એટલે બહુ બધા, સેવરલ એટલે મેનીથી ઓછા, પણ એમાં ઘણું બધું છે. હેઝ ટેકન સેવરલ સ્ટેપ્સ. હવે શા માટે લીધા છે? આપણે જોઈએ અહીંયા માટે, ડિજિટલ ક્રાંતિ લાવવા માટે. એના માટે લખાય ટુ બ્રિંગ
several steps to bring about digital revolution. ક્રાંતિ એટલે revolution. To bring about digital revolution શેમાં? શિક્ષણ ક્ષેત્રે. In the field of education. In the field of education. ઓકે, ચલો અહીંયા હજી એક વાત શીખી શકીએ આપણે. આ પૂર્ણ વર્તમાન કાળ આપણે યુઝ કર્યો એના સિવાય એ આ છે ટુ બ્રિંગ અબાઉટ. જ્યારે પણ તમે 2 + V1 યુઝ કરો ને એ વાત થોડીક આગળની હોય. કેવી રીતે? તો જો સરકારે પગલાં લીધા છે, આ 1 2 3 પગલાં લીધા, અત્યારે પહેલાં લીધા. હવે પગલાં લીધા એનો ઉદ્દેશ્ય શું છે? એનો ઉદ્દેશ્ય તો કંઈક આગળ, ઓકે, આ પગલાં લીધા એનાથી આગળ કંઈક એચીવ કરવાનું હશે, રાઈટ? તો આ જ્યાં સેન્સ આવતી હોય, તમે થોડાક આગળની વાત કરતા હોય ત્યારે તમે 2 + V1 નો યુઝ કરો છો. ઓકે, એટલા માટે જ અહીંયા 2 + V1 લખ્યું છે મેં. ધ સ્ટેટ ગવર્મેન્ટ હેઝ ટેકન સેવરલ સ્ટેપ્સ ટુ બ્રિંગ અબાઉટ. શું બ્રિંગ અબાઉટ કરવું છે? શું લાવવાનું છે? તો કે ડિજિટલ રિવોલ્યુશન. આ જે ડિજિટલ રિવોલ્યુશન છે ને એ આનો ઓબ્જેક્ટ છે. 2 + V1 નો પણ ઓબ્જેક્ટ હોઈ શકે, ઘણીવાર એવું હોય છે. ઓકે, ટુ બ્રિંગ અબાઉટ ડિજિટલ રિવોલ્યુશન ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન. ઓકે, એજ્યુકેશનના ક્ષેત્રે. ગેટિંગ ઇટ? ચાલો આગળ જોઈએ. તમારી રીતે ટ્રાય કરો, પછી આપણે એને સોલ્વ કરીએ. અહીંયા એક નવો ટેન્સ આપણે એડ કરવાના છીએ, એ છે પરફેક્ટ પાસ્ટ. હમણાં મેં વાત કરી કે અત્યાર પહેલાં છે તો પૂર્ણ વર્તમાન, કોઈક ભૂતકાળનો કોઈક પોઈન્ટ આપ્યો છે, એ સમયે કંઈક છે તો સાદો ભૂતકાળ, અને ભૂતકાળની કોઈક વાત આપી છે, લેટ્સ સે 2010. ઓકે, 2010નો ટાઈમ આપ્યો છે અને એના પહેલાં કંઈક થયું છે. બિફોર પાસ્ટ, પાસ્ટની કોઈક વાત છે, એના પહેલાં કંઈક થયું છે, પાસ્ટ ઓફ પાસ્ટ, ત્યારે તમે યુઝ કરો છો હેડ + V3. તો અહીંયા એવું જ છે, જો અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા, તો આ વાત પાસ્ટની છે. અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. વર્તમાનમાં તો આવી વાત ન હોય, જનરલ તો આવી વાત થતી ન હોય, રાઈટ? અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા, તો પાસ્ટમાં કોઈ ઘટના થઈ હશે V2ની, સ્થળ પર પહોંચવાની. ત્યાં સુધીમાં, એ પહોંચ્યા ત્યાં સુધીમાં સ્થાનિક લોકોએ પરિસ્થિતિ કાબૂમાં કરી લીધી હતી. સ્થાનિક લોકોએ પરિસ્થિતિને કાબૂમાં કરી લીધી. અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા એના પહેલાં થઈ છે. પાસ્ટની 2 ઇવેન્ટ છે, એક ઇવેન્ટ પહેલાં થઈ છે, એક ઇવેન્ટ પછી થઈ છે. તો એને આવી રીતે શો કરો. જે સૌથી પહેલાં થઈ છે એને હેડ + V3, અને જે રિસેન્ટ છે એને V2 થી. પણ આવી રીતે યાદ રખાય, એક ઇવેન્ટ છે V2, ઓકે, એના પહેલાં ઇવેન્ટ કઈ થઈ છે એ જોવાનું, બસ એટલું જ જોવાનું, પહેલાં પછી એમની. એક ઇવેન્ટ થઈ છે એના પહેલાં કઈ થઈ છે એ સેન્સ જે આવે ને ત્યાં હેડ + V3 તમે યુઝ કરો છો. ઓકે, પરફેક્ટ એટલે બિફોર, આ મગજમાં નાખી દો. પરફેક્ટ એટલે બિફોરની સેન્સ આવતી જ હોય હંમેશા. પરફેક્ટ પ્રેઝન્ટ એટલે બિફોર નાવ, પરફેક્ટ પાસ્ટ એટલે બિફોર સમ પાસ્ટ ટાઈમ, અને પરફેક્ટ ફ્યુચર એટલે બિફોર સમ ફ્યુચર ડેડલાઇન. ગેટિંગ ઇટ? ચલો આ સેન્ટેન્સને તમારી રીતે સોલ્વ કરવાની ટ્રાય કરો. મેં બધું જ તમને કહી દીધું છે, હવે સિર્ફ વર્બ ગોતીને એને મૂકવાના છે ખાલી. અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં સ્થાનિક લોકોએ પરિસ્થિતિ કાબૂમાં કરી લીધી હતી. હવે પહેલા વાક્યને લઈએ કે ત્યાં સુધીમાં, તેને કહેવાય ઇંગ્લિશમાં બાય ધ ટાઈમ. બાય ધ ટાઈમ ધ ઓફિસર્સ reached the location. ઓકે, એના સ્થળ, એનું જે લોકેશન છે, reached the point કે સ્પોટ કે ફિલ્ડ કે જે જગ્યાએ એ સ્થળે એ પહોંચ્યા ત્યાં સુધીમાં શું થઈ શક્યું હતું? તો હવે કોમા કરીને લખો. સ્થાનિક લોકોએ, લોકલ પીપલ, હવે અહીંયા હું યુઝ કરીશ હેડ + V3, કારણ કે એના પહેલા ઘટના બની હતી. had brought the situation under control. ઓકે, લોકોએ કાબૂમાં લઈ લીધું હતું ને એના માટે લેવાય હેડ બ્રોટ. હેડ બ્રોટનો ઓબ્જેક્ટ છે ધ સિચ્યુએશન કાબૂમાં લઈ લીધી છે. કાબૂમાં એટલે અંડર કંટ્રોલ. ગેટિંગ ઇટ? ચલો હવે લાસ્ટ છે, એકદમ ઇઝી છે. આ પણ પાસ્ટની વાત છે. આ ત્રણેય જે સેન્ટેન્સ છે 3, 4 અને 5 ત્રણેય પાસ્ટની જ વાત છે. અલગ અલગ ટેન્સમાં મેં એને લખ્યા છે. ઓકે, આમાં જુઓ, અહીંયા તમને કહી દીધું છે કે ગયા મહિને. શું કીધું મેં? પાસ્ટની વાતો એક પોઈન્ટ આપી દીધો છે. એ પોઈન્ટ આપી દીધો છે ને એ સમયે કંઈક થયું છે ત્યારે V2 સાદો ભૂતકાળ તમે લખો છો ઓલવેઝ. તો એ ગયા મહિને લખ્યું છે એટલે હેડ + V3 કે હેવ હેઝ + V3 નહીં આવે, V2 નો જ યુઝ કરવાનો.
ઓકે, ચલો લખીએ. નાણામંત્રીએ ગયા મહિને રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું. તો નાણામંત્રી એટલે ધ ફાઇનાન્સ મિનિસ્ટર રજૂ કરવું એને શું કહેવાય? પ્રેઝન્ટેડ. ઓકે, પ્રેઝન્ટેડ V2 યુઝ કરું છું. તો ફાઇનાન્સ મિનિસ્ટર પ્રેઝન્ટેડ. શું પ્રેઝન્ટ કર્યું? આ વર્બ છે, V2 ના ફોર્મમાં છે. એનો ઓબ્જેક્ટ અહીંયાની બાજુમાં જ આવશે, મૂકી દો. તો ફાઇનાન્સ મિનિસ્ટર પ્રેઝન્ટેડ ધ સ્ટેટ બજેટ, રાજ્યનું બજેટ. પ્રેઝન્ટ શું કર્યું? કે રાજ્યનું બજેટ. તો ફાઇનાન્સ મિનિસ્ટર પ્રેઝન્ટેડ ધ સ્ટેટ બજેટ in the assembly, in the legislative assembly, ક્યારે? તો કે લાસ્ટ મંથ. તો આ થયું આ વાક્યનું પરફેક્ટ ઇંગ્લિશ ટ્રાન્સલેશન. અહીંયા લાસ્ટ મંથ લખ્યું છે ને એટલા માટે અહીંયા V2 યુઝ કરવાનું. નહીતર જો આ લાસ્ટ મંથ ના આપ્યું હોત, રજૂ કર્યું છે, તમે એમ પણ બોલી શકો ને અત્યાર પહેલાં એને રજૂ કર્યું છે, અત્યાર પહેલાં, અને એની અસર હજુ પણ છે. તો એ સેન્સની અંદર તમે અહીંયા હેવ કે હેઝ, સોરી ફાઇનાન્સ મિનિસ્ટર છે તો હેઝ જ આવશે. ઓકે, હેવ નહીં આવે. આવું પણ થઈ શકે છે. પણ લાસ્ટ મંથ આપ્યું છે, તમને ટાઈમ આપ્યો છે. જો ટાઈમ આપ્યો છે તો V2 જ યુઝ કરવાનું. હેવ, હેઝ પ્લસ V3 ના યુઝ કરી શકો. ઓકે, કારણ કે કેવું થાય નહીતર જો તમે એમ કહો છો અત્યાર પહેલાં અને પાછો ટાઈમે આપી દીધો, આ સમયે કોઈ ઘટના ઘટી છે એવું કહો છો ને અત્યાર પહેલાંય થઈ છે, તો એ થોડુંક ટાઈમલાઈનમાં સેટ નથી બેસતું. જે ગ્રામરના નિયમ છે, જેની ટાઈમલાઈન આપી છે બધા ટેન્સની, એની સાથે મેચ નહીં થાય. બે ટેન્સમાં એ જશે વાત. ઓકે, એટલા માટે તમે યાદ રાખો કે જ્યારે પણ તમને ટાઈમ આપ્યો છે કે આ સમયે ફ્યુચરનો કોઈક ટાઈમ, લાસ્ટ મંથ આપ્યું છે, ઇન 2010 આપ્યું છે, ઇન 2001 કંઈ પણ આપ્યું છે, યસ્ટરડે આપ્યું છે, યસ્ટરડે એક ટાઈમ જ છે ને, તો ટાઈમ આપ્યો છે તો એની સાથે V2 જ આવશે. એની સાથે ક્યારેય હેવ, હેઝ પ્લસ V3 નહીં આવે. ઓકે, ચલો આ હતી આજની વાત. આઈ હોપ કે તમે બે વાત આજે મેં તમને સમજાવવાની ટ્રાય કરી છે થ્રુ ધીસ 5 સેન્ટેન્સીસ. ઓકે, એ તમને સમજમાં આવી છે. પહેલી તો કે જ્યારે તમે એવા સમય સૂચક શબ્દો વાપરો છો, ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ્સ તમે યુઝ કરો છો, વેન છે, આફ્ટર છે, બિફોર છે, અન્ટિલ છે, એઝ સુન એઝ છે, ઇફ છે, અત્યારે વર્તમાનમાં એનો યુઝ કરો છો, તો એ આગળની વાત દર્શાવે છે. તો એનો જે ક્લોઝ હોય એની સાથે જે વાક્ય આવે છે એમાં તમે વિલ કે શેલ ઉપયોગ કરતા નથી, કારણ કે સુપરફ્લુઅસ થશે. ઓકે, બે વાર તમે એકનો એક અર્થ આપશો એટલા માટે. અને બીજું કે 3 ટેન્સ, કે સાદો ભૂતકાળ છે, પૂર્ણ વર્તમાન છે અને પૂર્ણ ભૂતકાળ, ત્રણેય પાસ્ટની જ વાત કરે છે, પણ ત્રણેયમાં એક સટલ ડિફરન્સ હોય છે. ઓકે, એ મેં તમને અહીંયા સેન્ટેન્સીસ થ્રુ શો કરવાની ટ્રાય કરી છે. ઓકે, ચલો આઈ હોપ કે આજનો જે સેશન છે ફ્રૂટફુલ રહ્યો. તમને આ સેશન કેવો લાગ્યો તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો. ઓકે, અને કોઈ ડાઉટ હોય તો એ પણ તમે રેઝ કરી શકો છો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેકને આન્સર પણ આપું છું. ઓકે, ચલો તો નેક્સ્ટ સેશનમાં આપણે મળીએ, બીજા સેન્ટેન્સીસ સાથે મળીએ, બીજા કોઈ ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી તમે શીખતા રહો અને જે પણ શીખો છો એની મોજ લેતા રહો.